ખાલી છે ને તો 3-4 દિનનો કપા પણ અત્યારે 8 દી થઈ ગયા છે પૂરો જ નથી થતો હસોટો કપા. હેલો ટિફિન કેમ છો બધા મજામાં જ છે? તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જો વાગી જશે ઠેઠ 3 વાગી જાય ને 3 વાગે ઠેઠ હું હજી આગળ ખેતરથી આવ્યો છું. ખેતરથી આવ્યો જમી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને છે અત્યારે હું તુલસી માતા પાંદડા તોડતો હતો. 2-3 જોતા નથી એટલે હું તુલસી માતા પાંદડા ખાવાનું છે ને મજા આવે. અમે કેટલા દિવસથી અમે છે ને 8 દિવસથી છે ને કપા ઉતારી કપા પૂરો જ નથી થતો. હજી છે ને કેટલો બાકી છે મારે તમે ખેતર જાવ ત્યાં બતાવું. મયુરને લઈને વહી જાઉં ખેતર ને આ કાંક છે ને અમારું આ બકાલું છે હજી છે ને વાડામાં બધું બકાલું મેં વાઈ દી એટલે કાંઈ નહીં થાય કે ઉતારી. તો અત્યારે છે ને હું ગાયમાં પહેલાં ખેતર જાઉં. અત્યારે આવી જશે ખેતર હું ને મયુર બે મયુર જાઓ આગળ રહેલું છે કપાન વીસમાં. કપા કેવડો મોટો છે મયુરથી આમ જોવા મારી હાઈટને ઉપર છે. આ કેટલો ઉપર છે ને હે મારે કરતાં તો મોટો જ છે. હવે છે ને અમારો કેદુનો કપાસ પૂરો જ નથી થતો ને એમાં છે ને પાછો તળતું જાય કપાતી અડધો હારો છે ને એ રહેવા દઈશ ને ખરાબ છે ને પહેલેથી વરસાદ મારી ગયેલો એને ઉતરતો જઈએ છે કામીર જો અડધો રહેવા દઈએ આવડો કપા ને આ કેદુનો પૂરો નથી થતો કપા. કામીર ખાઈશ પૂરો પાણી છે પીવું છે કે પાણી પી લે કઈ મમ્મી. ઘેર થાવી 30 લાગી જાય કામીર. અત્યારે લગભગ ના એક ઠેલી જ નહીં હોય તો એક રાઈડ નાખીને પૂછ લો. હે કિરણ એ નથી મય લેતે જતા આપણે ઠેલી બીજી એક આવી છે પેલા ગયો નહીં નકર તમને અમારે હે અહીંથી લેતો આ સાઈડથી એમ પાણી બોલા પાણી હા લાવું ઠેલા તે મેં ગઈ ગમાં મેં ઠેલી ને લેવાય ને હું મેં આવડે લઈ લો ગઈ કર પાણી પીવું ઠેલી લે તું હું ગઈ ગઈ લેવ ત્યાંથી ઉપર છે ને તો ઠેલ લેતે પાછી આ બધો કપાસ છે ને આ એટલો બધો બાકી છે આમથી ને આ બધે છે ને ઉતારી ગયો. આ એટલો કપા પૂરો જ નથી થતો. હલ્યો પાણી પી લો હવે એટલો કપા પૂરો જ નથી થતો. કાકી થાય કે પૂરો તળ જ એટલો છે. આ છે ને વરસાદ પછી ડાબકા છે ને ફૂલી ગયા. કામીર વરસાદ પછી ડાબકા ફૂલી જાય ને તે પૂરો નથી થતો. મયુરને કપા ઉતારવા પડે કામ એટલે મયુરને કપા ઉતારવા પડે અહીંયા તો કાંઈ કામ ઉતરી જાય ને કાં ખાલી છે ને તો 3-4 દિનનો કપા પણ અત્યારે 7-8 દી થઈ ગયા છે ને અત્યારે પાછા ચાલુ છે હજી કપાને હજી 2 દી થાય એમ છે. કંઈ નક્કી નથી કે અહીંયા ઉતરે પૂરો જ નથી થતો હસોટો કપા ને હવે અમે એક રાપુ લઈ લઈએ ગાયગામાં એટલે થોડું ઘણું આ જેટલું ઉતરવું એટલું ઉતરે ને બાકીનો પછી કાલે ઉતારશું. અમે મેં છે ને ગાયગામાં કપા વીણતા હતા આમ જો ગાયગામાં વીણી રાખી કામીર આ પહેર્યું છે ને બરાબર આવતી નથી હાથમાં હેઠારી છે હાથમાં આ છે ને આખું ડફકો આવી જાય એક ભેગનું પણ આ વરસાદ ખાઈ ગયો ને એટલે બરાબર હાથમાં નથી થતો. કામીર તારા હાથમાં આવતું હતું મારી મમ્મી ઠેઠ અહીંયા પગ્યા ને કિરણબેન ઠેઠ આમે છે વાહેરી જાય કિરણબેન. મયુર ગાયમાં કઈ કિરણબેનને લીધે રાખે એમ મયુર ગાય બે કિરણબેનને લેવડાવ જા તો મયુર મોડા આવ્યા હતા ને પાછળ રહી જ જાવ ને અમે જો ગાયમાં લીધે રાખી હતી હાટો. હા અમે મોડા આવ્યા હતા તો એ કેમ આગળ છે ને પણ અમે મોડા હતા તો આગળ છે ને લે આ જો ને તો અહીંયા કિરણબેન આમ છે તમે જમી તમે આગળ છે કામ મયુર મારે કોણ છે મયુર છે એટલે અમે આગળ જ હોય. એ તો ભાઈ આમ બધા પોરો નથી ખાતા કામીર અમે ભાઈ આગળ છીએ કામીર. હવે છે ને ગાયમાં એટલો કપા ઉતારી લઈ થોડોક મયુર અમારે મયુર છે ને આખો અમારે છોડવા લઈ લીધો એટલે અમે એટલે આગળ થઈ ગયા ને હવે છે ને આ બધું હવે છે ને અમે ગાયમાં થોડોક ઉતારીને ઘેરે દઈએ 5 વાગી જાય કામીર. હવે અત્યારે ઘરે જવાનો ટાઈમ થઈ જશે તો હું મેં ઘેરે ભાગી કામીર. મમ્મીની છે ને વાય ગાંડી બાંધીને બધા હાલ આવે તો હું મેં અત્યારે ઘેર જઈને ઘેરે જતા વખતે પાણી પીવું કામીર પીવું ગાયમાં પી લાવેલ પછી જઈ ઘેરે ને અત્યારે જો વાતાવરણ તમે જોઈ લો કેવું મસ્ત છે. સાંજકનો ટાઈમ છે 5:30 એટલે વાતાવરણ મસ્ત ન હોય આ બધી
કા તો અત્યારે ઘરે પૂગવા આવ્યા મેં ડેલો ખોલે કે ડેલો ખોલે હા પૈસા ઘેરે હા હું બાવણ ખોલું છું રસોઈ છે તો અત્યારે ઘરે પૂગી ગયા છે ને મેં શું ખાવું છું બેન શું ખાવું ઢેપલી ભાગ ખાવા મેં હાલ ભાગ ખાઈ એમાં કાઢીને દઈ ઢેપલી ખાવીશ નહીં કીધું લાઈટ ચાલુ કરી દે લઈ લે ભાઈ યાર ઢેપલી ખાવીશ લઈ લે ખાવી તો હવે હું છે ને કંઈકમાં હવે હાથ પગ કંઈકમાં ફ્રેશ થઈ જાય કા કંઈકમાં હું ફ્રેશ થઈ જાઉં પહેલાં મોબાઈલ ચાર્જિંગમાં એકદમ ચાર્જિંગ ખસોડવું નથી અમારે તો અત્યારે હવે અમે જમી લીધું છે ને હવે સુવાની તૈયારી કરતા હતા હવે બધે સુઈ ગયા કયું ના રાખતા મેં કીધું ધ્યાન આપતી બ્લોગને તો યાર વિડીયો ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે ને ફ્રી મને એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હા ભાઈ સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ નહીં જો બાય આવું કપાસ વેચા જો હું ખેતર આવી ગયો ખેતર આવી જાય ને તમે કપાસ વીણવા લાગો કપાસ જુડો છે એક છોડવા એક છોડવા વીણ નહીં હો ભાઈ મયુર કા હા હું આમ જાઉં છું ઘડી હું બીજો એક છોડવા વીડવા જાઉં છું આ છોડવા વીડું આખો વેચા જો વીડું છું આખો ને હું જો આમ બતાડું આમ થાંભલો છે ને વેસમાં થાંભલોથી સારું કર્યું હતું તે છે ઠેઠ આગળ લગન પૂગી જાય કારણ ત્યાં જો પ્રકાશભાઈ એમ કે મારી પાસે આવ્યું નહીં હા મારા પાસે વીણવા વી અંદર પ્રકાશભાઈ ને હું અહીંયા વીડું છું ત્યાં તો વીડો છું આમ તો ઓલા ખૂડે ઓલા ખૂડો છે હા અહીંયા મને ખૂડો છે ના લગન જઈને જવાનું છે ને અત્યારે હું વીડું છું આવો કા ને હું રસ્તા બાજુ પૂછાડું રસ્તો આમ છે ને હજી એક સીંડો આમ હતું નાથી ગયા કારે જતા ને કેરી બેન જો